આટલું વિશાળ સાહિત્ય આપણી પાસે છે અને છતાં પણ કોઈ રાજાનો છોકરો ભીખ માંગે તો રાજાના મનમાં દુઃખ થાય કે નહીં? એમાં આપણે ત્યાં ભણેલા લોકો સંસ્કૃત શીખવું હોય તો જર્મની જવું પડે. પહેલા અહીંયા લોકો ભણવા માટે આવતા હતા, તક્ષશિલામાં આવતા હતા. હવે આપણે બહાર જવું પડે છે. વેદની રક્ષા માટેના જે સંસ્કાર છે, સંસ્કાર લુપ્ત થયા. ખાલી લોકો ભેગા થાય, જમણવાર ભંડારો કરો અને ધુમાડો કરો. લોકો એવું સમજે ધુમાડો થયો એટલે યજ્ઞ થઈ ગયો. બધી બહુ સંસ્થાઓ ચાલે છે. ખાલી સુગંધી ભૂસું લઈને એમાં નાખવાનું, ધુમાડો થયો. ટાયર વાળા ઉપર કરે ધુમાડો. યજ્ઞોપવિત શબ્દમાં યજ્ઞ અને ઉપવિત, યજ્ઞ શબ્દ શામાંથી બને છે? યજ ધાતુમાંથી. એના 3 અર્થ છે. યજન એટલે પૂજન, સંગતિકરણ અને દાન. જેમાં પૂજા થાય, જેમાં બધા ભેગા થાય અને જેમાં દાન થાય, આ 3 વસ્તુ થાય તેને યજ્ઞ કહેવામાં આવે. અને યજ્ઞાર્થે ઉપવિત એટલે સૂત્ર. યજ્ઞનો અધિકાર મળે એટલા માટે જે સૂત્ર ધારણ કરવામાં આવે એનું નામ યજ્ઞોપવિત છે.